સુરતમાં કેમિકલ કંપનીમાં આગની ઘટના બની છે। સચિન હોચીવાલા ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આગ લાગી। એથર કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે। કેમિકલના ડ્રમમાં એક પછી એક વિસ્ફોટ થયા। 30થી વધુ વખત પ્રચંડ વિસ્ફોટ થયા। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ છે। એથર કેમિકલ નામની આ કંપનીમાં ભીષણ આગની ઘટના બની। દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા फायर विभाग स्थल पर पहुंच्યું। केमिकलनी आ फैक्टरी हती। केमिकल कंपनीमां आग लागता आगे विकराल रूप धारण कर्યું। आ एक एथर इंडस्ट्रीज छे, एमनुं वेरहाउस छे जे मटीरियल क्लियर थाय अने वेरहाउसमां मूकवामां आवे। ए वेरहाउसनी अंदर आग लागेली छे। बाजुमां एड जोइंटिंग इंडस्ट्रीज हती अने बहु नुकसान नथी, पण बाजुमां थोड़ीक प्रसरे पण फायर ब्रिगेडे ओलवी दीधुं छे। अंदर कोई कामदार फसाया छे खरा? नहीं, कोई केज्युअलिटी नथी। कोई केज्युअलिटी नहीं थाय एना माटे आखो आजुबाजुमां इंडस्ट्रीज खाली करावी दीधा हता। તેમાં એથર કંપનીના વેરહાઉસમાં અત્યારે આગ લાગેલી છે અને પોલીસે 1 કિલોમીટરનો એરિયા કોર્ડન કરેલો છે। ટ્રાફિકની સ્મૂથ અવર જવર થાય, ફાયર ફાઇટરની સ્મૂથ અવર જવર થાય તેના માટેની વ્યવસ્થા કરેલી છે। કંપનીના પેરોલ પર ચેક કરવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિને જાનહાનિના હજુ સુધી ખબર નથી। આગ કઈ રીતે લાગી એ તો આગ બુઝાયા પછી FSL મારફતે અને પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તો ખબર પડશે। હાલમાં અમે આગ બુઝાવવાની કામગીરી પર સરળતાથી થઈ શકે તેની પર ફોકસ કરેલું। બાજુની કંપનીમાં લાકડાનું વેરહાઉસ છે, ત્યાં પણ આગ લાગી શકે છે। કેમિકલની આગ છે એટલે ગમે ત્યાં ફેલાઈ શકે છે।